કરે છે તો ઉદ્ધાર એ શરણે આવ્યો, ભલે ઉત્તમ ભાવથી શરણે નથી આવ્યો, પણ અજાણતા પણ વેર ભાવે પણ શરણે આવ્યો ને તો ભગવાન ઉદ્ધાર જરૂર કરે. કોઈ પણ ભાવે ભાય કુભાય અનખાલસો ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેચ્છાતિ ક્રમે કૃતે, કોઈ પણ રીતે પરમાત્મા સાથે જોડાઓ તે કૃપા જ કરે. આગળ અનેક વિવિધ પ્રકારની સુંદર સુંદર લીલાઓના વર્ણન કર્યા છે. પ્રભુના પુત્ર થયા પ્રદ્યુમ્નજી, અને પ્રદ્યુમ્નજીના વિવાહની કથા આવી. રતિ સાથે એમના વિવાહ થયા. આ પ્રદ્યુમ્નજી સાક્ષાત અલૌકિક કામદેવનો અવતાર છે. કામદેવ ભગવાનના પુત્ર રૂપે આદિદૈવિક કામદેવ પ્રગટ થયા. યમનાષ્ટકમાં પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. પહેલા શ્લોક કેવી શોભા યમુનાજીની છે તો કહ્યું સ્મર પિતુ શ્રિયમ બિભ્રતિમ. સ્મર એટલે કામદેવ. આગળ યમનાષ્ટકમાં સ્મર શ્રમ જલાણુ ભી. સ્મર પિતુ, સ્મર એટલે કામદેવ ને એના પિતા એટલે કૃષ્ણ. સ્મર પિતુ શ્રિયમ બિભ્રતિમ, એની શોભાને ધારણ કરવા વાળા શ્રી યમુનાજી છે. એટલે કે આબેહૂબ પ્રભુ જેવી શોભા શ્રી યમુનાજી. પણ ત્યાં મહાપ્રભુજી ઉલ્લેખ કરે સ્મરપિતુ એ રીતે કામદેવના પિતા રૂપે. આ પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવનો અવતાર છે અને શંભરાસુર એ લૌકિક કામનો અવતાર છે. અલૌકિક કામ ભગવત સંબંધી છે. પુષ્ટિ માર્ગે હરિદાસ્યમ ધર્મ અર્થો હરિરેવહી કામો હરિર્દુદ્રક્ષ. આજ ભક્તનો કામ છે ભગવાનને મેળવવાની ઈચ્છા, ભગવાનને જોવાની ઈચ્છા, જે ઉદ્ધારક છે. અહીંયા રતિ સાથે વિવાહ થયા છે. અન્ય વિવાહોની, પ્રભુના વિવાહોની કથા આવી. સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહેતો. એની પાસે સમંતક નામનું મણી હતું. 8 ભાર રોજ સોનું આપે. પ્રભુને કહ્યું કે આ મણી જો રાજ્યકોષમાં મળી જાય તો સમગ્ર પ્રજા સુખી થાય. અને આમ વિચાર કરી સત્રાજીતને કહ્યું કે આ મણી અમને આપી દે, રાજ્યકોષમાં આપી દે. સત્રાજીતે આપવાની ના પાડી, ના આપ્યું. એકવાર એના ભાઈ પ્રસેન એને મણી આપેલો અને પ્રસેન શિકાર કરવા માટે જંગલમાં ગયો હતો. શિકાર કરવા, પણ પોતે શિકાર થઈ ગયો અને આટલા સમય સુધી પાછો ન આવ્યો. એટલે સત્રાજીતને એમ થયું કે આ મણી કૃષ્ણને જોઈતો હતો, મેં ન આપ્યો, એટલે મને લાગે છે મારા ભાઈને મારીને એને આ મણી લઈ દીધો. ભગવાન ઉપર આળ લગાડી. આ દુનિયાએ તો ભગવાનને પણ છોડી નથી. અને એટલા માટે જેને ભક્તિ કરવી હોય એને બહુ સંસારનું સાંભળવું. અને જો બધાનું સાંભળવા જશો તો તમારું તમે નહીં કરી શકો. અને એટલા માટે જે સત્ય છે, જે પવિત્રતા છે, જે ભગવદ આજ્ઞાઓ છે એને પાળવા માટે પોતાનું મન મક્કમ કરી અને એને જીવનમાં સ્વીકારો. લોકો શું કહેશે એનો બહુ વિચાર કરનારો વ્યક્તિ ક્યારે પોતાના મનનું નથી કરી શકતો, પોતાના જીવાત્માનું કલ્યાણ નથી કરી શકતો. વાર્તા સાહિત્યમાં તમે જુઓ તો ઘણા લોકો હતા એવા, પણ ભક્તો નિશ્ચિત રહ્યા, દ્રઢ રહ્યા. એટલે આજે પણ એ ભક્તોની ગાથાઓ ગવાય છે. પ્રભુને થયું કે હું આને સમજાવવા જઈશ તો માનવાનો નથી. લાવ હું પોતે મણી ગોતવા જાઉં, મણી ગોતી સત્રાજીતને પાછો આપી દઉં, જેથી મારા પરથી લાંછન જાય. અને આમ વિચાર કરી પ્રભુ વનમાં શોધવા માટે નીકળ્યા. શોધતા શોધતા વનમાં ક્યાંય આગળ નીકળ્યા અને સત્રાજીતના ભાઈ પ્રસેનનો મૃતદેહ દેખાયો અને બાજુમાં સિંહના પંજાના નિશાન હતા. સિંહને મારી નાખે. સિંહના પંજાની પાછળ પાછળ જતા પ્રભુ શોધતા શોધતા આગળ વધ્યા. ત્યાં સિંહનો મૃતદેહ દેખાયો અને રીંછના પંજાના નિશાન. એની પાછળ પાછળ પ્રભુ ગયા. એક ગુફાની અંદર સુધી નિશાન જતા હતા. પ્રભુએ ગુફામાં પ્રવેશ કર્યો અને એક રીંછે તરાપ મારી પરમાત્મા પર. ભયંકર યુદ્ધ થયું પરમાત્મા સાથે.
આ રીછ કોઈ સાધારણ રીછ નતો, એ રામા અવતારના જાંબુવાનજી હતા. પ્રભુ સાથે યુદ્ધ થયા, સમબળિયા જોયા, ત્યારે જાંબુવાનજીને જ્ઞાન થયું કે આ કોઈ સાધારણ નથી, આ તો પરમાત્મા પોતે છે. એવી કથા એમ કહેવામાં આવે કે જયારે ભગવાન રામ રાવણ સાથે યુદ્ધ કરી રહ્યા હતા ત્યારે પ્રભુનું બળ જોઈ જાંબુવાનજીને મનમાં મનોરથ થયો હતો કે આવા બળવાન પ્રભુ સાથે બે હાથ કરવા મળે તો કેવો આનંદ આવે. અને પ્રભુ અહીંયા મનોરથ પૂરો કરે. જાંબુવાનજી ઓળખી ગયા, કહ્યું કે મણી તો આપ લો, પણ મારા સંસારનું મણી એ જાંબુવતીજી સાથે આપ વિવાહ કરો. જાંબુવતીજી સાથે પ્રભુના વિવાહ થયા છે. મણી લાવીને સત્રાજીતને આપ્યો છે. સત્યભામાજી સાથે પ્રભુના વિવાહ થયા. અષ્ટપટરાણીઓની આ દિવ્ય કથાઓ છે. આગળ કાલિંદી, મિત્રવિંદા, સત્યાભદ્રા, લક્ષ્મણા, આમ અષ્ટપટરાણીઓ પ્રભુના થયા. આ સદા પ્રકૃતિ છે, પ્રભુ પુરુષ અને આ પ્રકૃતિ. આગળ ભૌમાસુરે 16,000 કન્યાઓને કેદ કરીને રાખી છે પોતાના કિલ્લામાં. ચારે બાજુ પાણી ને વચ્ચે આ કિલ્લો. 16,000 કન્યાઓને કેદ કરીને રાખી છે. પ્રભુને વિનંતી મોકલી છે, આપ અમને મુક્ત કરો. પ્રભુ ગરુડ પર સવાર થઈને પધાર્યા છે. આ કિલ્લાની રક્ષા મૂર નામનો દૈત્ય કરતો. પ્રભુએ મૂર નામના દૈત્યને માર્યો. પ્રભુનું નામ પડ્યું બોલો પુરારી ભગવાન. પ્રતિબંધ દોષ રૂપ હતો, પ્રભુ એને દૂર કર્યો. એટલે તો યમુનાષ્ટકમાં યાદ કરે, મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુત્કટામ. કેમ ગોપાલ ન કયા, કેમ કૃષ્ણ ન કયા, મુરારી શબ્દનો પ્રયોગ મહાપ્રભુજી યમુનાષ્ટકમાં કરે છે. કારણ કે મૂળ નામનો દૈત્ય ભક્ત અને ભગવાનને મળવામાં પ્રતિબંધ દોષ છે. યમુનાષ્ટકમાં એટલા માટે મુરારી શબ્દનો પ્રયોગ કર્યો કે યમુનાજીમાં જે રજ છે, તમે પાન કરો જલનું ને રજ ભીતર જાય, એટલે તમારા જીવનમાં ભક્તિમાં જે કોઈ પ્રતિબંધ આવે છે એ યમુનાજી દૂર કરી આપે. જ્યારે પણ તમને એમ લાગતું હોય કે મારે ભક્તિ કરવી છે, સેવા કરવી છે, સ્મરણ કરવા છે, પણ જીવનમાં ઘણા પ્રતિબંધ છે, બને તો યમુનાષ્ટકનો પાઠ કરો. નિત્ય યમુનાજીના પાન કરજો. કૃપા કરશે ઠાકોરજી, કૃપા કરશે શ્રી યમુનાજી. ભક્તિમાં આવતા સઘળા પ્રતિબંધો દૂર થઈ જશે. કારણ કે આપણે ભક્તિ કરવા નીકળ્યા, આપણે સારું કરવા નીકળ્યા, એનો અર્થ એવો જરાય થતો નથી કે આપણને દુનિયામાં બધા સારા જ મળશે. એક વસ્તુ યાદ રાખો, સારા માણસો ન ગોતો, માણસમાં સારાઈ ગોતો. સારા માણસ ગોતવા જશો તો એકલા રહી જશો, પણ માણસમાં સારાઈ ગોતવાની વૃત્તિ હશે ને તો તમને દરેકની અંદર કોઈ ને કોઈ સારાઈ દેખાશે, કોઈને ગુણ દેખાશે. ગુણ દર્શન દ્રષ્ટિ બહુ દુર્લભ છે. પ્રશંસા કરી દેવી સરળ છે, પણ તમે પ્રશંસા સાચા અર્થમાં ગુણ જોઈને કરો છો. કારણ કે ગુણ જોઈને તમે પ્રેરિત થાઓ છો. જે જોઈને આપણે પ્રેરિત થઈએ એને કહેવાય ગુણ દર્શન. એટલે વૈષ્ણવતાને એક શબ્દમાં, એક વાક્યમાં સમજાવું તો ન ભાવે એને પણ નિભાવે, એનું નામ વૈષ્ણવ. ન ગમતા લોકો જોડે પણ ઉત્તમ રીતે જે રહી શકે એ વૈષ્ણવ. અને જીવનનો મોટા ભાગનો હિસ્સો તો ન ગમતા લોકોની વચ્ચે જ માણસે કાઢવાનો હોય. ગમતા લોકો જોડે તો જીવનનો બહુ નાનો ભાગ આપણે કાઢતા હોઈએ. અને એટલા માટે વિપરીત વિચાર વાળા લોકો સાથે જો આનંદમાં રહેતા ન શીખ્યા ને તો જિંદગીનો મોટા ભાગનો હિસ્સો દુઃખી થઈ નથી. અહીંયા 16,000 કન્યાઓને પ્રભુએ મુક્ત કરી છે, ભવાસુરને મારીને. કહ્યું કે તમે તમારા ઘરે જાઓ. બે હાથ જોડીને બધા જ વિનંતી કરવા લાગ્યા, પ્રભુ આ સમાજને આપ ઓળખો છો. આ સમાજ પોતાની મોટામાં મોટી ભૂલોને જાતે ક્ષમા માંગ કરી લે, પણ બીજાની નાની ભૂલને પણ ક્ષમા નથી કરતી. અરે એક રાતની ક્યાંક રહી જાય કન્યા તોય ગામના લોકો વાત કરે, અમે તો આટલા સમયથી આ અસુરની કેદમાં છીએ, આપ અમને ઘરે મોકલશો, આજ આપ અમને અમારા રાજ્યમાં મોકલશો તો સમાજ અમારો સ્વીકાર નહીં કરે, અમારી નિંદા કરશે, અમને જીવવા નહીં દે શાંતિ. પ્રભુ આપ અમારો સ્વીકાર કરો. 16,000 કન્યાઓએ વિનંતી કરી છે, પ્રભુ અમને મોકલશો તો અમારું અહિત થઈ જશે, આપ અમારો સ્વીકાર કરો. અને ત્યારે પ્રભુ ઈચ્છે તો બધાને દાસી બનાવીને રાખી શકે, પણ પ્રભુએ એક જ મુહૂર્તમાં 16,000 રૂપ ધારણ કરી
અને એક જ મુહૂર્તમાં બધા સાથે વિવાહ કર્યા અને દરેકને રાણીનું પદ આપ્યું, સન્માન આપ્યું છે. પણ એક જ મુહૂર્તમાં 16,000 રૂપ ધારણ કર્યા. આ ભગવાનની લીલા છે, આ માણસની વાત. મનુષ્યો ઘણીવાર ભગવાનને લઈને, એમની લીલાઓને લઈને અનેક પ્રકારની તર્ક વિતર્ક ઉતર્ક કરતા હોય, પણ કથા ભગવાન રૂપે ગવાઈ છે, મનુષ્ય રૂપે નથી ગવાઈ. પંચાધ્યાય પણ શરૂ કર્યું તો ભગવાન અપિતા રાત્રિ, આ ભગવાનના બધાને માન આપ્યા છે, સન્માન આપ્યા છે. આગળ ઉષા અનિરુદ્ધની વિવાહની કથા આવી, નગરાજાની કથા આવી. આ નગરાજા એટલા મોટા દાતા દાની હતા, કહેવાય છે કે વર્ષાની જેટલી બૂંદો હોય એટલી ગાયોના દાન કરેલા. કાચિંડો બનીને કુવામાં પડ્યા છે. યાદવો સાથે પ્રભુ પધાર્યા છે, ઉદ્ધાર થયો છે. પોતાના જન્મની કથા કઈ, પૂર્વજન્મની, કે હું નગરાજા હતો, કેટલી ગાયોના દાન ને બ્રાહ્મણને કર્યા અને જે કર્યું હતું દાન એમાંથી એક ગાય પાછી મારી ગૌશાળામાં આવી અને એ જ ગાય બીજા દિવસે બીજા બ્રાહ્મણને દાનમાં આપી દીધી. બંને બ્રાહ્મણમાં એવો ઝઘડો થયો કે શ્રાપ રાજાને લાગ્યો અને કાચિંડો બનીને કુવાના પડ્યા. અને એટલા માટે દાન માટે પણ આપણે ત્યાં વિચાર કર્યો છે, શ્રદ્ધયાદેયમ અશ્રદ્ધયાદેયમ શ્રિયાદેયમ હરિયાદેયમ પિયાદેયમ સંવિદાદેયમ. ઉપનિષદ દાનના પ્રકાર બતાવે છે. દાન ભોગ અને નાશ આ ત્રણ જ ગતિ છે ધનની. કાં દાન આપો, કાં ભોગવી લો અને કાં નાશ થઈ જાય. કર્મના સિદ્ધાંતમાં તમે વાપરી ગયા એના માટે લખ્યું છે, પણ તમે મૂકી ગયા એ કર્મના સિદ્ધાંતમાં નથી લખ્યું. કારણ કે તમે જે મૂકીને જાઓ છો એ તમારું હતું જ નહીં, એમ શાસ્ત્ર કહે. એ તો જેને મળ્યું એના જ નસીબનું હતું, ખાલી તમે મહેનત કરીને એના માટે ભેગું કરી આપ્યું. તમે જે ખર્ચ્યું એ તમારું. તારું કશું ન હોય તો છોડીને આવતું અને તારું બધું જ હોય તો છોડી બતાવતું. વાપરો એટલું તમારું. અને એટલા માટે સત્કર્મો કરવા હોય તો મારા ગયા પછી ને ગયા પછી આમ કરજે, ગયા પછી આમ કરજે, એના કરતા પોતાના હાથે કરીને જાઓ. તમારા જાતે જે કરી જશો એ તમારા ભાગ્યમાં લખાઈ જશે. મૂકી ગયા અને જેના હાથે થયું એ એનું. શાસ્ત્રોમાં એના વિશે કાંઈ નથી. તમે ભલે એમ વિચાર કરો કે મારી એફડી પાકે, પણ એના પહેલા તો તમે પાકી ગયા છો. અને એટલા માટે ગણત ગતિ છે. શાસ્ત્ર તો એમ કહે કે જે ભેગું કર્યું બધું મૂકીને લઈ જવાનો કોઈ રસ્તો નથી. મારી પાસે છે રસ્તો. તમે અહીંયા જે સુખ ભેગું કર્યું, તમે ઈચ્છો છો કે આવતા જન્મમાં બધું સુખ પાછું મળે. આ તો શું લઈ જવાનો રસ્તો નથી ને. બધા છોકરા ઉપર કરે, તમારા માટે આટલું આટલું મૂકીને જઈશ તો છોકરા કે લઈ જાઓ ભેગું, અમે ક્યાં ના પાડીએ. રસ્તો છે નહીં એટલે આપણે ઉપચાર રૂપે ખપાવીને જઈએ. તમે કાંઈ નહીં કરો તો ચાલશે, કોઈના કરવાથી એના ભાગ્યમાં હશે જ એને મળવાનું છે. પણ અહીંયા બધું જ ભેગું કરેલું સુખ આવતા જન્મમાં લઈ જવું હોય તો મારી પાસે રસ્તો છે. અને રસ્તો એક જ છે. જેમ તમે અહીંયાથી અમેરિકા જાઓ તો આપણા રૂપિયા ચાલતા નથી, ડોલરમાં કન્વર્ટ કરો છો ને પછી ચાલે. એમ આ જન્મમાં મળેલા સુખને જો પુણ્યમાં કન્વર્ટ કરી દેશો તો આવતા જન્મમાં એ સુખ મળ્યા કરશે. આ એક જ રસ્તો છે. તમારું આ જન્મમાં ભેગા કરેલું સુખ જો તમારે પાછું જોઈતું હોય તો તમારા હાથે તમારા સુખને પુણ્યમાં કન્વર્ટ કરીને જાઓ. કારણ કે પુણ્ય ભાગ્યમાં લખાઈ જશે, સુખ ભાગ્યમાં લખાતું નથી. એ તો સુખ તો પુણ્યનું ફળ છે. અને જો પુણ્યમાં કન્વર્ટ કરી દેશો તો કરોડો લોકોમાં તમારું આ પુણ્ય તમને ગોતી અને તમને સુખ આપીને જશે. દાન ભોગ અને નાશ ત્રણ જ ગતિ છે ધન. દાન આપો. જયારે જયારે દાન આપો છો એનો વિચાર પણ છે. જ્યાં દાન આપો ત્યાં જુઓ ખરા કે બરાબર વપરાય છે કે નહીં. અને દાન લેનારી સંસ્થાઓએ પણ જાગૃત રહેવું. જે નિમિત્તે મળ્યું હોય એ જ નિમિત્તે વપરાય અને એમાં પણ બંને એટલો વહીવટી ખર્ચ ઓછો થાય એ સંસ્થાઓમાં એનો પ્રયાસ કરવો જોઈએ.
ઘણીવાર બહુ મોટી મોટી સોશિયલ વર્કની સંસ્થાઓમાં એમનો વહીવટી ખર્ચ જ 40-50% ખર્ચી નાખતા. એટલે દાન તો 50% જ આવ્યું હોય, એ 100 માંથી 50% દાનની જગ્યાએ જતું હોય. એટલે જે દાન અને બીજાના ધન ઉપર સંસ્થાઓ ચાલે છે, એ સંસ્થાના અગ્રગણ્ય લોકોએ પણ પ્રયાસ કરવો કે વહીવટી ખર્ચ બને એટલો ઓછો થાય. કારણ કે મળેલું દાન એ ખોટી જગ્યાએ વપરાય છે. જે નિમિત્તે મળ્યું છે એ નિમિત્તે જતું નથી. અને એટલા માટે બીજાને આ પાસે લઈને ચાલનારી સંસ્થાઓ જેટલી સાત્વિક રીતે ચાલશે, એટલું મળેલા દાનનો ઉપયોગ વ્યવસ્થિત થશે અને જે નિમિત્તે મળે ત્યાં જ પહોંચાડે. તમે પણ જયારે આપ્યું છે, કદાચ સીધું જોતા નથી ક્યાં ગયું, પણ જેને પહોંચ્યું એની દુઆ તો તમારા સુધી પહોંચી જ જાય છે. એક ટ્રેનમાં જતા હતા, એક વ્યક્તિને એક અંદર ફકીર ઉભા હતા સ્ટેશનની બહાર, અને પેલા બારી પાસે બેઠા એને કંઈક આપો ને. એટલે ઉપર બર્થમાં સૂતો તો એને 100 રૂપિયા આપ્યા, કેવું આપી દો. બારીવાળાએ આપ્યા, પેલો આશીર્વાદ આપવા લાગ્યો, ખૂબ સુખી થા, ધનવાન થા, બાળકો સુખી થા, હા ખૂબ આશીર્વાદ આપ્યા. એટલે બારીવાળા કહ્યું મેં નથી આપ્યું, આ ઉપરવાળાએ આપ્યું. ફકીરે કહ્યું હું આંધળો છું, મારા આશીર્વાદ આંધળા નથી, એ તો જેને આપ્યું છે ત્યાં સુધી પહોંચી જ જવાનું. કે તમારા દ્વારા જ્યાં જેને સુખ મળ્યું છે અને એના હૃદયમાં આવેલી હાસ, એના હૃદયમાંથી નીકળેલી દુઆ એ દાતા સુધી પહોંચી જ જાય. એ રસ્તો ગોતી જ નહીં. પણ દાનનો પણ વિવેક છે. ક્યાં કઈ રીતે આપવું, જોવું આપણા દાનથી કોઈ દુરુપયોગ તો નથી કરતું. અને સંસ્થાઓએ પણ, અને હું તો એમ માનું, સંસ્થા સારી રીતે ચલાવવી હોય, પૈસા વધારે ન આવે વાંધો નહીં, પણ સારા વ્યક્તિઓ સંસ્થામાંથી જતા રહે એ સંસ્થાનું વધારે મોટું નુકસાન. સારા વ્યક્તિઓ જે દિવસે સંસ્થા છોડી દે છે, પછી ગમે તેટલું ધન આવે પછી સદુપયોગ નથી થતો. અને સારા વ્યક્તિઓએ પણ બને તો સત્કર્મો મૂકવા નહીં. કોઈ નાદાન વ્યક્તિના કહેવાથી પોતાના હાથમાં આવેલા પુણ્યો છોડી નહીં દે. કોઈ ગામમાં એક બોલી ગયો, ભાઈ તો આમ કરે, બસ હવે તો મારે કઈ કરવું નથી, હવે તો મૂકી દઉં છું, હવે મારાથી નહીં થાય. કોઈ નાદાન વ્યક્તિના કહેવાથી આપણે આપણા સત્કર્મો શા માટે મૂકીએ? કેટલાક પુણ્યો પછી આપણા હાથે સત્કર્મો થતા હોય છે. અને એટલા માટે કલિયુગમાં દાનની વિશેષતા છે, મહત્તા છે. ધર્મનું એક ચરણ છે દાન. 4 ચરણ જે બતાવવામાં આવ્યા, એમાં દાનને એક ચરણ કહ્યું છે. પણ એને કઈ રીતે આપવું એનો વિચાર